નમસ્કાર મિત્રો, હું છું આપનો હિરેન રામાવર. રસોઈના રાજા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે રેસીપી બતાવવા જઈ રહ્યો છું એ કાઠિયાવાડની ઓરિજિનલ રેસીપી, જે આપણે રશિયા ઢોકળા તરીકે ઓળખીએ છીએ, એની સિક્રેટ રેસીપી જે મારા રસોડામાં બને છે એ આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. તો આવો મિત્રો, આવો આપણે બનાવીએ રશિયા ઢોકળા. તો રશિયા ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ લોટ બાંધવા માટે તો મિત્રો સૌપ્રથમ આપણે લોટ બાંધવા માટે આ 3 કપ મેં બાજરાનો લોટ લીધો છે, અડધો કપ એ ચણાનો લોટ લીધો છે, 2 મરચાં છે એ કટિંગ કરી લીધા છે, કોથમરી છે, લીંબુ છે, આને તમે સ્વાદ અનુસાર લઈ શકો છો, આદુ અને લસણની પેસ્ટ જે અડધો હું લોટ બાંધવામાં ઉપયોગ કરીશ અને અડધો વઘાર તરીકે ઉપયોગ કરીશ, અડધી ચમચી હળદર છે, 1 ચમચી છે લાલ મરચું છે, ધાણા જીરું છે 1 ચમચી, અડધી ચમચી હિંગ છે, 1/4 ટીસ્પૂન એ સોડા છે અને સ્વાદ અનુસાર મીઠું છે. તો મિત્રો આવો હવે લોટ બાંધવાની આપણે શરૂઆત કરીએ. હવે મિત્રો સોડા ઉપર આપણે લીંબુ છે એડ કરીશું, એટલે આપણા સોડા છે એ સારી રીતે ફૂટી જાય અને એ સરસ આપણને સ્વાદ આપે. મિત્રો મસાલા એડ થઈ ગયા છે. હવે હું લોટને પહેલા મિક્સ કરી દઈશ. ત્યાં સુધી હું પાણી એડ નહીં કરું. આ બધી વસ્તુને પહેલા હું મિક્સ કરી દઈશ. મિત્રો હવે આ મિક્સ થઈ ગયું છે. હવે આમાં પાણી એડ કરીશું અને લોટ એવો બાંધવાનો છે કે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એટલે થોડું પાણી એડ કરતા જશું આપણે અને લોટ છે એ આપણે બાંધતા જશું. જેવો ઢેબરાનો લોટ હોય છે એવો આપણે લોટ બાંધવાનો છે, એટલે બહુ વધારે પાણી ન પડી જાય એનું આપ ખાસ ધ્યાન રાખજો. થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને છે એ બાંધતા જવાનો છે. તો મિત્રો લગભગ આપણો લોટ છે એ બંધાઈ ગયો છે. આ રીતે આપણે એનો વીંડો કરી લેશું. મિત્રો હવે થોડુંક આને લોટને સારો રાખવા માટે આપણે થોડું અમથું તેલ છે એ લોટ ઉપર લગાવી દઈએ. તો મિત્રો આપણે મુઠિયા વાળવાની શરૂઆત કરશું. તો થોડું અમથું તેલ છે હાથમાં લગાવી લેવાનું, એટલે બાજરાનો લોટ છે એ આપણને ચોટે નહીં. અને એના નાના ખાસ આપણું સિક્રેટ એ છે કે બહુ મોટા વાળવાના નથી, બહુ નાના મુઠિયા વાળવાના છે. એને આ રીતે ગોળ કરી અને મિત્રો આ રીતે છે કે વચ્ચે આંગળા મારી અને ખૂબ જ નાના કે આ પ્રકારના આપણે મુઠિયા છે એ તૈયાર કરવાના છે. ખૂબ જ નાના મુઠિયા છે એ તૈયાર કરતા જશું આપણે, જેથી કરીને ચડવામાં છે આપણને ઈઝી થાય. કારણ કે આપણે આ મુઠિયાને છે એ બાફવાના નથી, એટલે ખૂબ જ નાના મુઠિયા આપણે એ તૈયાર કરતા જશું અને આ રીતે એક વાસણમાં છે આપણે એને મૂકતા જશું. આવા એકદમ નાના મુઠિયા બધા આપણે તૈયાર કરી લેશું. તો મિત્રો મુઠિયા વાળી લીધા છે મેં. હવે આપણે રશિયા ઢોકળાના વઘાર માટેની તૈયારી કરશું. આપ જોઈ શકો છો ખૂબ જ નાના વાળવાથી એ ઝડપથી ચડે છે અને ખરેખર જે રશિયા ઢોકળા છે આપણે એનો આનંદ છે એ માણી શકીએ છીએ. તો મિત્રો હવે આપણે રશિયા ઢોકળા એ વઘારવાની તૈયારી કરશું. તો રશિયા ઢોકળા વઘારવા માટે આપણે સામગ્રીની જરૂર પડશે. સૌથી પહેલા આપણી કાઠિયાવાડી છાશ, થોડું પાણી પણ લેશું આપણે સાથે. સામાન્ય મસાલા આપણે બધા છે, એમાં આદુ લસણની પેસ્ટ, એક મોટી ડુંગળી લીધી છે, વઘારનું તેલ છે, ત્યાર પછી મીઠું, મરચું, ગરમ મસાલો, હળદર, વઘાર માટે લીમડો, પછી તમાલપત્ર, બાદિયા, લવિંગ, તીખા, ધાણા જીરું અને સૂકા મરચાં, કોથમરી ગાર્નિશ માટે. તો આટલી વસ્તુ સામાન્ય આપણે વઘાર માટે લીધી છે. તો ઝડપથી આપણે વઘારની શરૂઆત કરશું. મિત્રો હવે આપણે વઘાર માટે તેલ મૂકીશું. આશરે 4 થી 5 પાવડા છે એ તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરીશું. મિત્રો આપણું તેલ આવી ગયું છે. હવે
હવે બાદિયા લવિંગને એડ કરી દઈશ. તમાલપત્ર અને મરચા છે, થોડી રાઈ એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. થોડી હિંગ લેશું. આદુ લસણની પેસ્ટ આપણે હવે થોડું એને આપણે ચડવા દેશું. આદુ લસણની પેસ્ટને આપણે સાતડી લેશું. સરસ સુગંધ આવી ગઈ છે. મિત્રો, મેં વઘાર માટે પાટિયું લીધું છે. પાટિયું આપણે ગામડામાં ખૂબ જ પહેલાંના સમયમાં વાપરવામાં આવતું. આનો સ્વાદ એક સુંદર આપે છે પાટિયું. આમાં ખીચડી બનાવવાથી ખીચડીનો સ્વાદ પણ સુંદર આપે છે. આ પાટિયું વઘાર માટે મેં લીધું છે. થોડી વાર લાગે છે બીજા વાસણ કરતાં, પણ એનો સ્વાદ બહુ સરસ આપે છે. પાટિયું માટીનું હોય છે. હવે એક આપણે ડુંગળી લીધી છે, એડ કરી દઈશું. ડુંગળીને આપણે થોડી ઝીણી સમારવાની છે, એટલે ઝડપથી આ ડુંગળી આપણી ચડી જાય. ડુંગળીને છે એ થોડીક બ્રાઉન થવા દઈશું, ત્યાં સુધી એને સાતળીશ. મિત્રો, આપણે ડુંગળી સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. અડધી ચમચી થોડી હળદર એમાં એડ કરીશ. છાશ છે એટલે થોડી હળદર વધારે આપણે નાખીશું, 1 ચમચી જેવી. લાલ મરચું એડ કરશું. લાલ મરચું આપણે કેવું સ્પાઇસી ખાવું છે એના ઉપર આધાર રાખે છે. એ તમે સ્વાદ અનુસાર લઈ શકો છો. હવે એને મસાલા બળી ન જાય એટલે ધીમા તાપે છે આપણે એને ગરમ કરવાના છે. મિત્રો, હવે આપણે એમાં છાશ એડ કરી દેશું. અને છાશને એડ કર્યા પછી ખાસ કરીને છાશને છે હલાવતા રહેવાનું છે, એટલે છાશ આપણી ફાટે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે જ્યારે રસિયા ઢોકળા બનાવીએ ત્યારે આપણી છાશ છે એ ફાટે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, આપણે હવે એમાં એટલું જ પાણી ઉમેરી દેશું. આ છાશ મેં ખાટી લીધી છે અને થોડી ઘાટી લીધી છે, એટલે પાણી એમાં આપણે એડ કરીશું. આપણું જો તમારી છે એ છાશ પાતળી હોય તો પાણી એ માપમાં એડ કરવું. એ આપ અનુકૂળતા પ્રમાણે લઈ શકો છો. છાશનો વઘાર થઈ ગયો છે મારો, એને હું હલાવતા રહીશ. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશ. મિત્રો, આને ધીમા તાપે હલાવતું રહેવાનું છે, એટલે આપણી છાશ છે એ ફાટે નહીં. મિત્રો, આપણે આ ઢોકળા પ્રમાણે થોડુંક આમાં રસા વધારે જરૂર પડે છે. ઢોકળા આપણા છે એ પ્રમાણે તમે ઢોકળા કેટલા બનાવો છો એ પ્રમાણે રસાની જરૂર પડશે. મને હજી આમાં છાશ વધારે જરૂર લાગે છે, એટલે વધારે હું છાશ એડ કરીશ આમાં. અને એ પ્રમાણે તમે બધા મસાલા પણ સ્વાદ અનુસાર એની અંદર કરી શકો છો. છાશને સારી એવી ઉકળવા દેવાની છે, ત્યાર પછી આપણે એમાં ઢોકળા એડ કરીશું. મિત્રો, આપણી છાશ સરસ ઉકળી ગઈ છે. આ છાશને ઉકળતા 10 મિનિટ જેવું થાય છે, એટલે એ સમયે આપણે ધ્યાનમાં રાખો. હવે હું ઢોકળામાં જે છે એ એડ કરી દઈશ. એક બબે ઢોકળા આપણે એની અંદર એડ કરતા જશું. ખાસ ધ્યાન રાખવાનું કે ઢોકળાનો જે શેપ છે આ પ્રમાણે આવો નાનો બનાવવાનો છે, જે આપણે ખરેખર કાઠિયાવાડી જે છે એ રસિયા ઢોકળા એ સરસ બને છે. આપણા બધા ઢોકળા એમાં હું એડ કરી દઈશ. મિત્રો, આ ઢોકળા એડ આપણા થઈ ગયા છે. આને ચડતા 20 થી 25 મિનિટ થશે. આને બહુ હલાવવાના નથી, નકર આપણા ઢોકળા જે છે અંદર ભાંગી જશે. વચ્ચે વચ્ચે આપણે જોતું રહેવાનું છે કે ચડી ગયા છે
કે એ રીતે. અને હવે આને આપણે ખાલી એક ઢાંકી દેશું અને આપણે એને 20 થી 25 મિનિટ માટે ચડવા દેશું. તો મિત્રો 20 થી 25 મિનિટ આપણા ઢોકળાને થઈ ગઈ છે અને જુઓ સરસ મજાના ઉકળી ગયા છે અને એ સરસ તૈયાર પણ થઈ ગયા છે. 20 થી 25 મિનિટ પછી એ ઢોકળા આપણા તૈયાર જ હોય. હવે હું થોડીક ખાંડ એડ કરીશ. આ ઓપ્શનલ છે, તમે જો ગળ્યું ભાવતું હોય તો ખાંડ એડ કરી શકો છો. અને 5 મિનિટ પછી આપણે હવે એને ઉતારી લઈશું. હું એમાં ગરમ મસાલો એડ કરીશ. ગરમ મસાલાથી જ ખાસ એનો સ્વાદ આવે છે. આપણે અડધી ચમચી જેવો ગરમ મસાલો છે એમાં એડ કરી ખાંડ અને ગરમ મસાલાને બંનેને આપણે હલાવી લઈશું. હવે આપણા ઢોકળા પાકી ગયા છે એટલે હલાવવામાં આપણે એને વાંધો નહીં. મિત્રો હવે કોથમરીથી આપણે એને ગાર્નિશ કરી લઈશું. સારી એવી કોથમરીથી આમાં સરસ સ્વાદ આવે છે. એને હલાવી લઈશ. મિત્રો હવે જો વાર હોય માત્ર તો હવે આને સર્વ કરવાની. હવે હું આને સર્વ કરીશ. તો મિત્રો તૈયાર છે મારા રસિયા ઢોકળા, જે મારા રસોડામાં બને છે. અને આ રીતે તમે ચોક્કસ એક વખત બનાવો, સુંદર ટેસ્ટ આપશે. હવે હું એને ટેસ્ટ કરીને આપણને કહું છું કેવો સ્વાદ આવે છે. મિત્રો સાથે લીલી ડુંગળી અને ભાઈ ખૂબ જ મજા આવે છે. ડુંગળી આપણી કાઠિયાવાડી અને ગામડામાં બનતી ખૂબ જ બેસ્ટ રેસીપી. આપ પણ ઘરે બનાવો મિત્રો. એક વખત ચોક્કસ આપણા રસોડામાં તમે આ રેસીપી ટ્રાય કરો અને આપને ચોક્કસ મજા આવશે. અને આ રેસીપી તમે ઘરે બનાવો અને મારી ચેનલ રસોઈના રાજાને લાઈક કરો, શેર કરો અને સાથે સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો આવી જ રેસીપીની આપ છે એ લિજ્જત માણતા રહ્યો. ટેક કેર. આવજો. બાય બાય.